આ લવ સ્ટોરી એક છોકરાની છે જે પ્રેમ શબ્દ વિશે કંઈ જાણતો ન હતો. ચાલો જાણીએ એ છોકરાની લવ સ્ટોરી. એક છોકરો હતો, તે ખૂબ જ ખુશ હતો. તેના જીવનમાં કોઈ દુઃખ ન હતું. તેનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો. તમને જણાવી દઈએ કે તે છોકરો અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતો. દરેક શિક્ષક તેમનાથી ખુશ હતા. જ્યારે તે આગળના વર્ગમાં ગયો ત્યારે તેના વર્ગમાં એક નવી છોકરીનો પ્રવેશ થયો. એ છોકરી ભણવામાં બહુ સારી હતી. આ છોકરો મનનો ખૂબ જ સ્વચ્છ હતો. તે હંમેશા છોકરીઓ સાથે વાત કરતો હતો, પણ ખરાબ નજર કોઈના પણ નહોતો રાખતો. હવે પેલા છોકરાના ક્લાસમાં નવી છોકરી આવી હતી. અગાઉ આ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, પરંતુ તે કહે છે કે નિયતિ જે ઈચ્છે છે તે કરી શકે છે. થોડા સમય પછી અભ્યાસને લગતા કામ વિશે વાત થવા લાગી. પહેલાં તો બહુ ઓછી વાત થતી, પણ બંનેને એકબીજા સાથે વાત કરવાની મજા આવતી. હવે તેને ઘણી બધી વાતો શરૂ કરી. હવે ધીમે ધીમે તેઓ પ્રેમમાં પડવા લાગ્યા, પરંતુ તેઓને તેની ખબર ન હતી. છોકરી ખૂબ જ જલ્દી સમજી ગઈ કે તે પ્રેમમાં પડી ગઈ છે. તે છોકરા સાથે રહેવા સંમત થઈ, પણ છોકરાને કંઈ ખબર ન પડી. તેણે માત્ર મિત્રતા કરી. સમય પસાર થયો. હવે અભ્યાસ પૂરો થવાનો હતો. છોકરીએ વિચાર્યું કે છોકરાએ તેના વતી બોલવું જોઈએ, પણ છોકરો હજી કંઈ સમજી શક્યો ન હતો. છેવટે તે છોકરી હતી તેના મિત્રોને આ વાત કહી. મિત્રો સારા અને ખરાબ બંને હોય છે, પરંતુ આ છોકરાના ઘણા મિત્રો તેની સફળતા ઈર્ષ્યા કરતા હતા. આ પરીક્ષાનો સમય પણ આવી રહ્યો હતો, જેથી છોકરાના મિત્રોને તેની પરીક્ષા બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ સમાચાર આખી શાળામાં ફેલાવી દીધા. જ્યારે આ સમાચાર શિક્ષક સુધી પહોંચ્યા તો તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં. આ પછી આ સમાચાર છોકરા સુધી પણ પહોંચ્યા. હવે જ્યારે પણ તે શાળામાં આવતો ત્યારે તેને ખૂબ જ અપમાનનો સામનો કરવો પડતો હતો. આ કારણે તેને તે છોકરી સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને ચિંતા પણ થવા લાગી. તેને કોઈક પરીક્ષા પૂરી કરી અને પછી પોતાનું નવું જીવન શરૂ કર્યું. ભલે તેને તેની ઓછા માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ આજે ખૂબ જ ખુશ છે, કારણ કે અભ્યાસ પૂરો કર્યા પછી તે સખત મહેનત કરીને મોટો ઓફિસર બન્યો અને હવે તે છોકરી સાથે લગ્ન કરી. તે છોકરો પણ તે છોકરીને પ્રેમ કરતો હતો, પણ તે સારા સમયની રાહ જોઈ રહ્યો હતો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.